અમદાવાદમાં H1N1 વાયરસને લઈને આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે। સોલા સિવિલ હોસ્પિટલમાં H1N1ના 2 પોઝિટિવ કેસ નોંધાયા। હોસ્પિટલમાં કુલ 18 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 2 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। બંને દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। કેસમાં વધારો થાય તો સારવાર માટે સિવિલ તંત્ર સજ્જ હોવાનું જણાવાયું છે। હોસ્પિટલમાં પેરામેડિકલ સ્ટાફ, દવાઓ અને જરૂરી સાધનો તૈયાર રાખવામાં આવ્યા છે। નિષ્ણાંત તબીબોએ લોકોને તકેદારી રાખવા અપીલ કરી છે। H1N1ના સામાન્ય લક્ષણોમાં તાવ, શરદી, ઉધરસ, ગળામાં દુખાવો, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો અને થાકનો સમાવેશ થાય છે। લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવા તેમજ ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવા અને હાથની સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે। हमारी હોસ્પિટલમાં કોઈ પણ સ્વાઇન ફ્લૂનું દર્દી એટલે કે H1N1નો કોઈ પણ દર્દી હાલ દાખલ નથી અને તેવા દર્દીના તમામ રિપોર્ટ અમારી માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં પણ થાય છે અને એની ટ્રીટમેન્ટ પણ અમારી હોસ્પિટલમાં થાય છે। अच्छा, स्वाइन फ्लूને લઈને કોઈ અલાયદા વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે? જે સ્વાઇન ફ્લૂ ઇન્ફેક્શિયસ ડિઝીઝ છે એટલે એને દર્દીઓ અલાયદા રાખવામાં આવે છે। જો જરૂર પડે તો દર્દી દાખલ કરવાની જરૂર પડશે તો અમારી હોસ્પિટલમાં એ બ્લોકમાં મેડિસિન વોર્ડ આવેલા છે, તેમાંથી અલાયદો વોર્ડ અમે તાત્કાલિક ઊભો કરીશું।